તો કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન, પાક નુકસાની પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા, ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂત પરેશાન છે, માવઠાથી બાગાયતી પાકોને નુકસાન થયું છે। સર્વે કરી તાત્કાલિક સહાય આપવામાં આવે અને બજેટમાંથી સરકાર પાક વીમા યોજના શરૂ કરે તેવી વાત અમિત ચાવડાએ કરી છે। સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ડુંગળીનો ભાવ નથી મળી રહ્યો। સરકાર નજીવા પેકેજ જાહેર કરીને ખેડૂતોને રાહત આપવાની વાતો કરે છે, પણ એનાથી પૂરતું નુકસાનનું વળતર મળતું નથી। એટલા જ માટે અમે માગણી કરીએ છીએ કે અત્યારે તો જે કમોસમી વરસાદમાં નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક એને સહાય અપાય, પણ એના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી પાક વીમા યોજના શરૂ કરે એ તાત્કાલિક લોકોની માગણી છે, જરૂરિયાત છે અને એના માટે સરકાર ત્વરિત નિર્ણય લે એવી માગણી કરીએ છીએ।